જે એક્શન લેવાના હતા અને જે કોઈએ આ ગંભીર ભૂલ કરી છે, આવા ટપોરીઓ, આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો, તલવાર હાથમાં લેતા હોય ને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે. અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે. જરૂર પડશે તો આનથી બી કડક પગલાં ભરવામાં આવશે. એટલે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું, તમને સ્વતંત્રતા બધી જ છે, પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારી પડી જશે. ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આ જ પ્રકારનો રહેશે. રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે. અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું, પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો. જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે. અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં. કાયદામાં રહેશે, એ જરૂરથી ફાયદામાં રહેશે. આ પ્રકારની ભૂલ જો કરશો તો 7 જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે.